નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 4માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો ટૉપિક છે ખૂબ જ મહત્ત્વનો, કાર્ય કોને કહેવાય અને કાર્યનું આપણને સમીકરણ એ કેવી રીતે મળે છે કે અથવા કયું છે એ આપણે આજ જોવાનું છે મિત્રો. અને એની શરૂઆત કરીએ તો મેં પ્રશ્ન બોર્ડમાં લખ્યો જ છે, અચળ બળ વડે થતું કાર્ય સમજાવો. આને સમજી લઈએ પહેલાં. અચળ બળ, અહીંયા મૂલ્યની દૃષ્ટિએ બળના બે પ્રકાર પાડીશું. પહેલો પ્રકાર ચલ બળ, બીજું અચળ બળ. વેરિયેબલ ફોર્સ, કોન્સ્ટન્ટ ફોર્સ, બંનેમાં ઘણો ફરક છે અને બંને દ્વારા થતું કાર્ય એનું સમીકરણ આપણને જુદા જુદા મળે છે. કાર્ય નામની રાશિ તો એક જ હશે, પણ એમના દ્વારા જે મળતું કાર્ય હશે એ સમીકરણ આપણને અલગ અલગ મળશે. સમજી લઈએ આપણે પહેલાં. ચલો, ચલ બળ કોને કહેવાય? મિત્રો, હું જે બોલું છું એ તમે તમારી નોટબુકમાં નોંધ કરજો. ચલ બળ, જે બળનું મૂલ્ય સમય અને સ્થાન સાપેક્ષે સાપેક્ષે સતત બદલાતું હોય અથવા તો અચળ ન રહેતું હોય તો તેવા બળને આપણે શું કહીશું? ચલ બળ કહીશું. તેવા બળને શું કહીશું આપણે? ચલ બળ. આથી ઊંધું અચળ બળ, જે બળનું મૂલ્ય સમય અને સ્થાન સાપેક્ષે કેવું રહેતું હોય? અચળ રહેતું હોય, બદલાતું ન હોય, તો તેવા બળને આપણે અચળ બળ તરીકે આપણે ઓળખીશું. મિત્રો, આ ચેપ્ટરમાં બંને બળો દ્વારા આપણને મળતું કાર્ય એ આપણે અહીંયા સમજવાનું છે. તો અહીંયા બળનું મૂલ્ય સમય અને સ્થાન સાપેક્ષે અચળ રહેતું હોય એવું આપણે લીધું છે. એના વડે થતું કાર્ય શોધવું છે. મિત્રો, મેં એક આકૃતિ દોરી છે, જે હું બતાવું છું એ જમીન છે. જમીનને આપણે આ રીતે બતાવીશું, અથવા તો સંપર્ક સપાટી કહેવાય. કોઈ ટેબલની સપાટી હોય, ભોંયતળિયું હોય, કોઈ પણ સપાટી લઈએ અને સપાટી પર મેં એમ દળનો પદાર્થ મેં અહીંયા મૂક્યો છે. એમ દળના પદાર્થની મેં આગળની જે ધાર છે ત્યાં મેં આમ અંકિત કર્યું છે કે ભાઈ અહીંથી મારે ને અહીંયા કાર્ય કરવું છે અને એના ઉપર અચળ બળ લગાડવું છે. મિત્રો, અહીંયાથી હું જમીન અથવા તો સંપર્ક સપાટીને સમાંતર એટલે કે સમક્ષિતિજ દિશામાં હું બળ એફ લગાડું છું. બળ એફ લગાડ્યા બાદ જ્યારે આ પહેલી સ્થિતિ છે, પદાર્થને હું અહીંયા બીજી સ્થિતિ એટલે બીજા સ્થાને હું એને પહોંચાડું તો પદાર્થનું સ્થાનાંતર અહીં આગળની બાજુ મેં અહીંયા અંકિત કર્યું છે, તો અહીંયા આગળની બાજુ જ અંકિત કરીશ. કોઈ એમ કે સાહેબ વચ્ચે લઈશું, તો અહીં વચ્ચે જ લેવાય. છેલ્લી કિનારી, તો અહીંયા છેલ્લી કિનારી. તો એટલું પદાર્થ શું કરે છે? સ્થાનાંતર કરે છે. મિત્રો, અહીંયા પદાર્થ પર બળ લગાડવાથી પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરતો જોવા મળે છે. પરિણામે અહીંયા કાર્ય થયું કહેવાય. અને કાર્યની હું વ્યાખ્યા આપું. કાર્યને આપણે અંગ્રેજીમાં શું કહીશું? વર્ક, W તરીકે આપણે એને દર્શાવીશું. બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતર ના ગુણાકારને શું કહીશું આપણે? કાર્ય તરીકે ઓળખીશું. એકવાર બોલી જજો. બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણાકારને આપણે કાર્ય તરીકે ઓળખીશું. મિત્રો, W તરીકે આપણે કાર્યને ઓળખીએ તો બળ કયું છે? F સદિશ, અને સ્થાનાંતર D સદિશ, એમની વચ્ચેનો કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર. સૂત્ર બોલી જાઓ બધા. W બરાબર F સદિશ ડોટ D સદિશ. આને હું સમીકરણ નંબર 1 આપું છું. સમીકરણ નંબર 1. હવે મિત્રો, ફરી પાછા આકૃતિમાં આવી જઈએ. તમે એવું વિચારો કે ધારો કે તમે કોઈ વસ્તુને
એવી રીતે તમે ખસેડવા માગો છો કે વસ્તુને સમાંતર, સપાટીને સમાંતર તમે એવી રીતે બળ લગાડો કે વસ્તુ પર લાગતું બળ આમ સીધે સીધું હોય. ધારો કે કોઈ ટેબલ છે, આપણે ખુરશી હોય તો ખુરશી, ટેબલ, એને આમ ઉપરથી નહીં ખસેડવાનું, બેસી જવાનું અને બરાબર આપણા હાથ જે છે ને એ આમ નહીં પણ સીધા સમાંતર રાખીને બળ લગાડો તો એ વખતે તમે લગાડેલું બળ એ આપણને આ પ્રકારનું સ્થાનાંતર આપે છે અને એ વખતે કાર્યનું મૂલ્ય આપણને આ મળે છે. મિત્રો, કાર્ય ખૂબ જ ધીમું હશે અને એ દરમિયાન તમને થોડીક મુશ્કેલી પણ પડશે, કારણ કે તમે જે બળ લગાડો છો એ સપાટીને સમાંતર બળ લગાડો છો મિત્રો. તો એ વખતે કાર્ય આપણને મળશે ખરું, પણ એનો જે દર છે, મળવાનું જે આપણને જે મૂલ્ય મળશે એ ખૂબ જ ધીમું હશે અથવા સમય વધારે આપણને અહીંયા વેડફાતો હોય એવું જોવા મળશે મિત્રો. તો આ થયું બળની દિશામાં જ સ્થાનાંતર અથવા સ્થાનાંતરની દિશામાં બળ લગાડવામાં આવે ત્યારે. દરેક વખતે બળ કેવું લેવાનું? આપણે અચળ બળ લઈશું. ધારો કે સ્થાનાંતર એ બળની દિશામાં ન હોય, ત્યારે આપણે કોઈ બીજી એવી કન્ડિશન વિચારીએ કે જેમાં આપણને જે પણ કાર્ય થાય છે એ કાર્યમાં મળતી ભૌતિક રાશિઓ બળ અને સ્થાનાંતર, તો એ વખતે બંનેની આપણે દિશા નક્કી કરી દઈએ. ચલો, આ બળ થયું. અહીંયા સ્થાનાંતર કહીશું, સ્થાનાંતર. ઓકે, હવે આપણે અહીંયા પ્રશ્નમાં લખ્યું છે અહીંયા કે સ્થાનાંતર મેં કીધું સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? ધન x દિશામાં. તે દિશામાં પદાર્થ ઉપર બળ લગાડવામાં આવતું નથી, પણ એ સમક્ષિતિજ દિશા સાથે અમુક કોણે, કેટલા ખૂણે? થીટા ખૂણે આપણે એને બળ લગાડીએ છીએ. તો આવા બળને લીધે આપણને કાર્ય કેટલું મળશે એ આપણે જોવાનું છે. જુઓ, અહીંયા આપણે બળને થોડોક એની દિશા જોઈએ તો નથી એ સમક્ષિતિજ દિશામાં, નથી એ ઉર્ધ્વ દિશામાં એટલે વાયક્ષમાં નથી, પરંતુ પહેલા ચરણમાં સમક્ષિતિજ દિશા સાથે થીટા ખૂણે છે. તો એનો ઘટક મેળવીએ મિત્રો. આવી આકૃતિ થઈ જુઓ, થીટા. ચલો, આ થઈ ભાઈ એફ સદિશની દિશા થઈ અને એને ધ્યાનમાં રાખી. ચલો જુઓ, મેં પહેલા ચરણમાં એફ સદિશને બતાવ્યો છે. જ્યારે કોઈ પણ સદિશ કોઈ અક્ષમાં ના હોય, આ કઈ અક્ષ હશે? એક્સ અક્ષના કઈ અક્ષ હશે? વાય. તો એના આપણે ઘટકો મેળવવા પડે. આનો ઘટક આમ મેળવવા જાઉં એટલે મેં પ્રક્ષેપ દોર્યો એક્સ અક્ષ ઉપર, તો અહીંયા ખૂણો કેટલો થયો? 90 ડિગ્રી. કર્ણ કયું થશે? એફ સદિશ. ચલો, મારે આ બાજુ શોધવી છે, જે થીટાની કઈ બાજુ થશે? પાસેની બાજુ. માટે કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તમે કહે સાહેબ એફના ઉપર તીર કેમ ના દોર્યું? તો યાદ રાખો, કોસ થીટા બાજુનો ખૂણાનું માપ આપતું હોય ત્યારે ખૂણો હોય, બાજુ હોય, કદાપી સદિશ સ્વરૂપમાં લેવાય નહીં. ચલો, પાબાને સૂત્રનો કરતા બનાવો. તો પાબા બરાબર પાસેની બાજુ બરાબર એફ કોસ થીટા. તો આ ઘટક કયો થયો? એફ કોસ થીટા ઘટક થયો. ચલો, સામે તમને અહીંયા હું પ્રક્ષેપ દોરું વાયક્ષ ઉપર, તો અહીંયા ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી. તમે ઝેડ આકાર ભણી ગયા, ઝેડ આકારને યુગ્મ કોણ કહેવાય? તો અહીંયા ખૂણો કેટલો થશે? થીટા. થીટાની આ બાજુ કઈ થઈ? સામેની બાજુ થઈ. સામેની બાજુ માટે સાઇન થીટા, અને સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. જો એમાં કર્ણ 90 ડિગ્રીની સામેની બાજુ એટલે આ બાજુ એ કર્ણ થશે. એ કઈ બાજુ છે આપણા માટે? એફ છે.
ચલો સાબા સામેની બાજુ બરાબર એફ સાઇન થીટા. તો અહીંયા એફ સાઇન થીટા આવું થયું જુઓ. તો જ્યારે બળ સ્થાનાંતરની દિશામાં ના હોય પણ સ્થાનાંતરની દિશા એટલે કે સમક્ષ દિશા સાથે અમુક ખૂણે હોય તો બળના બે ઘટકો મળે. એક એફ કોસ થીટા જે સમક્ષિત દિશામાં છે અને બીજો અહીંયા એફ સાઇન થીટા એ સ્થાનાંતરને કેવો થશે બોલો. સ્થાનાંતર દિશા આમ છે તો પેલો એફ સાઇન થીટા ઘટક ઉપર છે, ખૂણો કેટલો થયો 90 ડિગ્રી એટલે આ લંબ થયો અને આ સમાંતર થયો. આવું થયું ને આપણે આ રીતે એનો ઘટક મેળવ્યો છે મિત્રો. તો તમે કદાચ જગ્યા હોય તમારા નોટબુકમાં બાજુમાં તો તમે આ જ આકૃતિની સાઈડમાં તમે આ આકૃતિ મેં દોરી બાજુમાં એ તમે દોરી કાઢજો અને લખી દેવાનું એટલે આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે ઘટકો આપણે શોધ્યા છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે આપણે અહીંયા વાત કરીશું આકૃતિની. ચલો અહીં બળ એફ સદિશના બે ઘટકો મળે છે. કેટલા ઘટકો મળે છે? બે ઘટકો. એક એફ કોસ થીટા જે ડી સદિશને કેવું છે? સમાંતર છે. સમાંતર છે. નંબર 2 એફ સાઇન થીટા જે ડી સદિશ એક્સ અક્ષમાં છે. જુઓ આમ જાય છે તો એફ સાઇન થીટા એને વાય અક્ષમાં છે. ડી સદિશને લંબ છે. હવે મિત્રો તમે પણ વિચારો, મારે પદાર્થને અહીંથી અહીં લઈ જવો છે તો મને એફ કોસ થીટા મદદ કરશે કે એફ સાઇન થીટા? ધારો કે મારે આ પદાર્થને આમ લઈ જવો છે તો હું પહેલાં ધારો કે વિચારું કે એફ સાઇન થીટા ઘટકનો ઉપયોગ કરું. લઈ જવું છે આમ અહીંયા આખો દિવસ ઊભો રહું તો આ પદાર્થ અહીં જવાનો ખરો? ના, મેં તો બળ વાપર્યું પણ ઘટક વાપરવામાં મેં ભૂલ કરી. ઘટક મેં કયો વાપર્યો? લંબ રૂપે લાગતો ઘટક. કયો? એફ સાઇન થીટા ઘટક જે સ્થાનાંતર કરાવતો નથી. તો પછી કયો ઘટક આપણને અહીંયા સ્થાનાંતર કરાવશે? એફ કોસ થીટા. તેથી એફ કોસ થીટા ઘટક સમક્ષિતિજ દિશામાં. કઈ દિશામાં? સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતર કરાવવા માટે જવાબદાર બને. જમાદાર નહીં, જવાબદાર બને છે. શું બને છે? જવાબદાર. જમાદાર નહીં, જવાબદાર બને છે. માટે કાર્ય બરાબર બળનો જવાબદાર ઘટક ગુણ્યા શું કહેશો? સ્થાનાંતર. શું કહીશું આપણે? સ્થાનાંતર. ચલો શબ્દોમાં કહીએ. ડબલ્યુ બરાબર એફ કોસ થીટા અને અહીંયા શું મૂકીશું આપણે? ડી. ખ્યાલ આવી ગયો? તમે કહો સાહેબ અહીંયા આપણે દિશા કેમ લીધી? અરે ડીના ઉપર તીર કેમ ના દોર્યું? તો મિત્રો પહેલેથી જ આપણે કહીએ છીએ કે જે ઘટક છે એ પણ આપણે સ્થાનાંતરની દિશામાં જ લીધો. દિશા એક થઈ ગઈ, દિશાનો હોય કોઈ મહત્વ રહેતો નથી, માટે કોઈના ઉપર તીર દોર્યું નથી. એટલે રોવાનું નહીં. એફડી કોસ થીટા મેં ગોઠવ્યું, થોડુંક સારું દેખાય સમાજમાં. એફડી કોસ થીટા ડબલ્યુ બરાબર આને હું નંબર 2 આપીશ. અહીં આપણે નંબર એને 1 આપ્યો છે. 1 અને 2 ઉપરથી આપણે કહી શકીએ કે ડબલ્યુ બરાબર એફ સદિશ ડોટ ડી સદિશ બરાબર એફડી કોસ થીટા. એફડી કોસ થીટા
મિત્રો આ તો પેલાને જેવું આવ્યું, એ બી કોસ થીટા, એ ડોટ બી સદિશ, સદિશ એ ડોટ સદિશ બી, સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. તો આના વિશે આપણે લખી શકીએ કાર્ય એ, ચલો કેવી રાશિ થઈ? અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. એને દિશાની જરૂર પડતી નથી. બીજું, એનો એકમ, એકમ મિત્રો જૂલ છે. જૂલ, કાર્યનું એકમ શું થાય? જૂલ, અથવા સૂત્ર પરથી ન્યૂટન ઇન્ટુ મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર. ચલો પારિમાણિક સૂત્ર ડબલ્યુનું m1L2T-2. આ કાર્યનું પારિમાણિક સૂત્ર છે. મિત્રો કાર્ય કોઈ પણ પદાર્થ ઉપર તમે કરો, પદાર્થ દ્વારા કરવામાં આવે તો મોટે ભાગે એ કાર્ય પદાર્થની અંદર સંગ્રહ સ્વરૂપમાં જ્યારે થાય તો એ આપણને સ્થિતિ ઉર્જા આપશે, પણ જો એનો વપરાશના સ્વરૂપમાં ખર્ચાય તો આપણે ગતિ ઉર્જા તરીકે આપણે એને ઓળખીશું. તો આ થયું ભાઈ અચળ બળ વડે થતું કાર્ય. ચલો મિત્રો આપણે હવે સળંગત પ્રશ્ન છે, પણ આપણી મર્યાદા બ્લેકબોર્ડની આવી એટલે આપણે એવું કહી શકીએ કે આ પ્રશ્નને આપણે અલગ રીતે લીધો, પણ પ્રશ્નમાં જ સળંગ ગણજો. કાર્ય ડબલ્યુ બરાબર એફ સદિશ ડોટ ડી સદિશ બરાબર એફડી કોસ થીટા. ચલો ડબલ્યુ બરાબર એફ સદિશ ડોટ ડી સદિશ બરાબર એફડી કોસ થીટા. હવે આપણે અહીંયા થીટા છે શું તે પણ લખ્યું. આપણે એફ સદિશ અને ડી સદિશ વચ્ચેનો કોણ છે. શું બદલાય? તો થીટા બદલાય. એફ અને ડીના મૂલ્યો તો અચળ હશે, પણ થીટા બદલાશે. એટલે આપણે કિસ્સાના સંદર્ભમાં પહેલો કિસ્સો લઈએ આપણે. જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો, મિત્રો હું જે પ્રશ્નો અહીંયા વિકલ્પ સ્વરૂપમાં લખું છું અહીંયા, એ તમારે ટૂંકા પ્રશ્નોમાં તમારે યાદ રાખવાના છે. જો થીટા બરાબર 0 હોય એનો મતલબ શું? જે દિશામાં સ્થાનાંતર થાય છે એ જ દિશામાં બળ લાગે છે. એટલે પહેલી આકૃતિ મેં દોરી હતી. તેથી કાર્ય શું મળશે? ડબલ્યુ બરાબર એફડી કોસ થીટા બરાબર એફડી કોસ 0. મિત્રો કોસ 0 એટલે 1 થાય, એટલે શું મળશે આપણને? એફડી કોસ 0 એટલે 1 મળે આપણને. કોસ 0 બરાબર 1. આ જે મૂલ્ય મળ્યું એ હંમેશા 0 કરતાં કેવું હશે? મોટું જ હશે. અને એ મોટું હોય તો એને આપણે કહીશું ધન મૂલ્ય. શું કહીશું? ધન મૂલ્ય કહીશું. કેમ? તો એફનું સદિશ સ્વરૂપમાં જ્યારે બળ હોય એનું તમે મૂલ્ય શોધો તો આપણે પેલું વર્ગમૂળવાળું સૂત્ર મૂકીએ છીએ. વર્ગમૂળમાં fx² પ્લસ fy² પ્લસ fz². હંમેશા મેં તમને પહેલાં કીધું, આના પહેલાં લેક્ચરમાં કીધું કે એફનું કોઈ પણ ઘટકનું મૂલ્ય માઇનસ હોય ને તો પણ તમારે કાઉન્સમાં જ મૂકવાનું. તો તમે પ્રયત્ન કરો, કોઈ પણ ઘટક લો, હંમેશા યાદ રાખજો સદિશનું મૂલ્ય ધન જ મળે. શું મળશે? ધન જ મળશે. એટલે આ મૂલ્ય હંમેશા ધન મળશે. તેથી કાર્ય ધન થાય. કાર્યનું મૂલ્ય કેવું મળશે આપણને? ધન થયું ગણાય. નંબર 2, જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો સ્થાનાંતર આમ થાય છે અને બળ આમ વાય દિશામાં લાગે છે. કયો ઘટક? એફ સાઇન થીટા ઘટક. આડી છે અને ઊભો એફ સાઇન થીટા ઘટક. જેમાં તમે થીટા બરાબર 90 મૂકો તો અહીં સૂત્ર શું મળશે? ડબલ્યુ બરાબર એફડી કોસ થીટા બરાબર એફડી કોસ 90 અને કોસ 90 એટલે 0, માટે કાર્ય મળતું નથી. કાર્ય મળતું નથી. કેવા સંજોગોમાં કાર્ય મળતું નથી? આવો પ્રશ્ન પૂછાય તો તમે એક વિકલ્પ તમે આવો આપી શકો. જો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો એ 90 ડિગ્રીના કારણે
આપણને કાર્ય મળતું નથી. ચલો નંબર 3, જો થીટાનું મૂલ્ય આપણે થીટા એવું લઈએ છીએ કે એ બરાબર 180 ડિગ્રી હોય તો ચલો ડબલ્યુ બરાબર એફડી કોસ થીટા બરાબર એફડી કોસ 180 કોસ 180 એટલે -1 થશે મિત્રો. કોસ 180 બરાબર -1 એટલે શું થશે બોલો? -એફડી એટલે શું હોય? ઋણ કાર્ય થયું કહેવાય. કેવું કાર્ય થયું કહેવાય? ઋણ. તેથી કાર્ય ઋણ થયું ગણાય. કાર્ય કેવું થયું ગણાય? ઋણ થયું ગણાય. તો આપણને ક્યારે કાર્ય ધન મળે, ક્યારે કાર્ય ઋણ મળે અને ક્યારે કાર્ય શૂન્ય મળે, તો એ આપણને 3 ખૂણાના સંદર્ભમાં આપણે એને બોલી શકીએ. ખાસ રીતે આપણે કહીએ તો જો થીટાનું મૂલ્ય 0 કરતો મોટું અથવા બરાબર, 0 કરતો મોટું અથવા બરાબર અને 90 ડિગ્રી કરતો, ચલો ડિગ્રીમાં લખું, 90 ડિગ્રી કરતો નાનું હોય એટલે કયું ચરણ? પહેલું ચરણ. આમ તમે મૂકો, અહીંયા 0, અહીંયા 90, આ બાજુ આમ જોવો છો તો અહીં 180. તો તમે 0 અથવા 0થી મોટું પણ 90થી નાનું, એટલે તમારે આ ચરણમાં, પહેલા ચરણમાં હંમેશા યાદ રાખો, પહેલા ચરણમાં કાર્ય કેવું મળે? ધન મળે. તો કાર્ય ડબલ્યુ ધન મળે છે. તેથી પદાર્થ પર કાર્ય થયું ગણાય. ખ્યાલ આવી ગયો? પણ ઊંધું આપણને કહે, ઊંધું આપણે કહીએ કે ભાઈ થીટાનું મૂલ્ય 90 ડિગ્રી કરતાં મોટું હોય, 90 ડિગ્રી કરતાં મોટું હોય પણ 180 અંશ કરતાં નાનું, એટલે અહીંયા સુધી હોય. 90 ડિગ્રી કરતાં મોટું 180 અથવા એના જેટલું હોય એટલે ઋણ એક્સ અક્ષે આવી ગયો અને બીજું ચરણ આવી જાય. બીજું ચરણ એમાં વાયક્સ નહીં, પાછો નથી મોટું હોય તો કાર્ય ડબલ્યુ ઋણ મળે છે. ઋણ મળે છે. કેવી રીતે જુઓ? તમે જતા હોય, ધારો કે સાયકલ લઈને જતા હોય, કોઈ વ્હીકલ લઈને જતા હોય, તમારું એક્ટિવા, બાઇક ગમે તે તમે લઈને જતા હોય, તો તમારું સ્થાનાંતર આગળની બાજુ છે અને અચાનક કંઈ વચ્ચે કંઈક અડચણ આવી ગઈ, તમારે બ્રેક મારવી પડી, તો એ વખતે તમારા ટાયર જે છે ને, વ્હીકલના ટાયર નીચે ઘર્ષણ બળ નામનું એક બળ, અવરોધક બળ લાગશે, જે વાહનની ગતિનો શું કરશે? વિરોધ કરશે. એટલે એની દિશા વ્હીકલની વિરુદ્ધ દિશામાં, અને તમારું સ્થાનાંતર બાઇકનું અથવા તો વ્હીકલનું કઈ બાજુ આમ થાય છે? હવે આ બંને સદિશો એકબીજાને કેવા થયા? પ્રતિ સમાંતર થયા, વિરુદ્ધ દિશામાં થયા. માટે ખૂણો કેટલો મળે? 180 અંશ મળે. અને 180 અંશ હોય તો કાર્ય કેવું મળે? ઋણ મળે. એટલે યાદ રાખો, બીજા ચરણમાં આપણને કાર્ય કેવું મળે? ઋણ મળે. તેથી પદાર્થ વડે કાર્ય થયું ગણાય. પદાર્થ વડે કાર્ય થયું ગણાય. મિત્રો, તો કાર્ય ધન, ઋણ અને એ કોના વડે કાર્ય થાય છે જો આપણે કહેવું હોય તો હવે આપણને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો અને એ અનુસાર આપણે કાર્યનું મૂલ્ય આપણે દર્શાવી શકીએ છીએ. ચલો મિત્રો, આપણે કાર્યનું જે સૂત્ર જોયું, ડબલ્યુ બરાબર એફ સદિશ ડોટ ડી સદિશ બરાબર એફડી કોસ થીટા, એની મદદથી આપણે આ એક એક્ઝામ્પલ આપણે અહીંયા 6.3 જે બ્લેકબોર્ડમાં મેં રકમ સાથે બતાવ્યો છે એ ગણવાનો પ્રયત્ન કરીએ. રકમ બધા ધ્યાન આપજો. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. કેમ ભાઈ સ્થિર થતો હશે? તો એની જે ગતિ હશે, ગતિને અવરોધવા માટે એને બ્રેક વાપરી હશે, અને બ્રેક વાપરવાથી ઘર્ષણ બળ લાગ્યું કહેવાય.
અને એના કારણે સાયકલની ગતિ ધીમે ધીમે સ્થિર થઈ અને એ પ્રમાણે અહીંયા જોવા મળશે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. જુઓ, ગતિની વિરુદ્ધ દિશામાં. મેં હમણાં જ તમને કીધું કે જ્યારે તમે વ્હીકલ લઈને જતા હો અને તમે એવામાં બ્રેક લગાડો તો બ્રેક લગાડવાથી તમારી ગતિ અને પેલું ઘર્ષણ બળ એકબીજા સાથે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. થીટા બરાબર 180 અંશ. ચલો, વિકલ્પ એ, રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? વિકલ્પ બી, સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? મિત્રો, તો આપણે રકમની બરોબર થોડીક સમજી અને હવે એના મૂલ્યો જે છે અલગ ઉતારીએ. ચલો, સ્થાનાંતર ડી બરાબર કેટલું? 10 મીટર. પછી બળ એફ બરાબર 200 ન્યૂટન. 200 ન્યૂટન આપણને બળ અહીંયા 200 ન્યૂટન બતાવે છે. ચલો, હવે તમે જુઓ, જે બળ છે એ ગતિ એટલે આપણું સ્થાનાંતર એની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે હું અહીંયા એ વિકલ્પ કહી દઉં તો મને આવું થયું. જુઓ, થીટા બરાબર 180 અંશ. તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય તમને ખબર પડી જવી જોઈએ. 180 અંશ હોય તો મેં હમણાં તમને વિકલ્પ બતાવ્યો હતો. કાર્ય કેવું મળશે? ધન મળશે કે ઋણ મળશે? એ તમે કહી શકો છો. એફડી કોસ થીટા. ચલો, એફનું મૂલ્ય કેટલું? 200 ન્યૂટન. ડી કેટલું? તો કે 10 મીટર. કોસ 180 તો -2000. આ -1 થાય, આ 2000 જૂલ. અહીં કાર્ય ઋણ મળવાનું પાછળનું કારણ 180 ડિગ્રી જે થાય છે એફ અને ડી વચ્ચેનો ખૂણો એ જવાબદાર છે. કાર્ય ઋણ મળે છે, પરિણામે પદાર્થ વડે કાર્ય થયું ગણાય. પદાર્થ વડે કાર્ય થાય માટે ઋણ કહીશું. ચલો, બી, સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય? તમે બળ કેટલું લગાડ્યું છે? 200 ન્યૂટન ઘર્ષણ બળના સ્વરૂપમાં. આ બળને લીધે રસ્તાનું કોઈ જ સ્થાનાંતર થતું નથી. તેથી ડી બરાબર શું કહીશું? 0. તમે એવું વિચાર્યું કે ધારો કે કોઈ વ્હીકલ હોય, ગતિ કરતું હોય અને તમે બ્રેક લગાડો તો રસ્તો પણ આખો પાછો થાય? શક્ય છે? ના. આપણે ઊંઘમાં હોય તો પણ જવાબ હા ના આપી શકીએ કે ભાઈ ચલો રસ્તાનું પણ સ્થાનાંતર થાય છે. રસ્તાનું સ્થાનાંતર થતું નથી માટે ડબલ્યુ બરાબર એફડી કોસ થીટા. ભલે ને એફ હોય, થીટાનું મૂલ્ય 0 ડિગ્રી, તમે કોઈ પણ વિચાર, પણ ડીનું મૂલ્ય 0 હોવાથી કાર્ય કેવું મળે આપણને? 0 મળે છે. એટલે સાયકલ વડે રસ્તા પર કાર્ય કેટલું મળ્યું? 0. પણ રસ્તા વડે સાયકલ પર કેવું કાર્ય મળ્યું? ઋણ કાર્ય મળ્યું. મિત્રો, આ જે કાર્ય થયું ડબલ્યુ બરાબર 0 એ કોના જેવું થયું? હું તમને એક કામ સોંપું છું. તમારો જે રીડિંગ વર્ગ છે, તમે જ્યાં વાંચવા બેસતા હોય એ તમારે રૂમને તમારે થોડોક મોટો બનાવવાનો એવું વિચારો. નક્કી કરો, સવારથી વહેલા ઉઠીને આપણે એવી રીતે બળ લગાડીએ. ધારો કે દિવાલ ઉપર બળ લગાડીએ, બધી બાજુ ધીમે ધીમે આપણે દિવાલને ખસેડવી છે. દિવાલને ખસેડીએ તો રૂમ થોડો મોટો થાય? શક્ય છે? ના. કારણ કે આપણા દ્વારા દિવાલનું સ્થાનાંતર થતું નથી. ભલે તમારા દ્વારા બળ લગાડવામાં આવ્યું હોય, ગમે એટલું બળ લગાડો, ગમે એટલા માણસો દ્વારા તમે લગાડો,
પણ દિવાલનું સ્થાનાંતર થતું નથી, માટે કાર્ય કેવું મળશે આપણને? શૂન્ય મળે છે. એટલે આપણે સંજોગોમાં કાર્ય શૂન્ય, W બરાબર શૂન્ય લઈશું. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 6.4. લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટ એટલે ગોળીને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. સામે નરમ પાટિયું છે અને એ વખતે અહીંથી 200 મીટર સેકન્ડની ઝડપથી 50 ગ્રામ દળની ગોળીને આપણે છોડવામાં આવે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. આ જે ગોળી છે એ ગોળી એ જ્યારે પાટિયાને અથડાય છે ત્યારે એની ગતિ ઉર્જા ઘટી જાય અને 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે, બાકીની બધી ઉર્જા એની અંદર શોષાઈ જાય. બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે એ આપણે જોવું છે. ચલો તો મિત્રો, પહેલાં તો આપણે જે મૂલ્ય આપ્યા છે લખીએ. ગોળી માટે અથવા બુલેટ કહીશું ગોળી માટે. ચલો, M બરાબર 50 ગ્રામ. ચલો એને કિલોગ્રામમાં ફેરવો. 50 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. પછી વેગ v છે 200 મીટર પ્રતિ સેકન્ડ. જાડાઈ છે, જાડાઈ થિકનેસ કહેવાય, T બરાબર 2 સેન્ટીમીટર. 2 ગુણ્યા 10⁻² મીટર. હા, ચલો હવે આપણને કન્ડિશન કીધી છે બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે, આવું આપણને કહે છે. તો મિત્રો, પહેલાં તો આપણે પ્રારંભિક ઝડપ શોધી કાઢીએ. ગતિ ઉર્જા. પ્રારંભિક ગતિ ઉર્જા જેને આપણે KI તરીકે ઓળખ્યું હતું, KI. અને KIનું મૂલ્ય હું અહીંયા VI તરીકે લઉં તો આપણને વધારે સમજણ પડશે. ચલો, 1/2 mVI². આ સૂત્ર આવી ગયું આપણને, 1/2 mVI². ચલો, 1/2 mનું મૂલ્ય કેટલું? 50 ગુણ્યા 10⁻³ ગુણ્યા 200નો વર્ગ. મિત્રો, આપણે 200નો જે વર્ગ થાય એના ગુણ્યા 50 કરીશું, એના ભાગ્યા 2 કરીશું તો આપણને 1 પાછળ 6 મીંડો 6 10⁻³ એટલે છેલ્લે આપણને શું મળશે? 1000. 3 મીંડો અહીંયામાં આપણને લોપ થતો જોવા મળશે. એટલે પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી છે? 1000 જૂલ. હવે આપણે એમ કહે છે કે જ્યારે બુલેટ પેલા પાટિયામાં ઘૂસે છે ત્યારે પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા લઈને એ બહાર આવે છે. એટલે ગોળીની અંતિમ ગતિ ઉર્જા, ગોળીની અંતિમ ગતિ ઉર્જા, ચલો, KF બરાબર સૂત્ર તો આવું થશે, 1/2 mVF². થાય ને આવું? ઇઝ ઇક્વલ ટુ 10% પ્રારંભિક ગતિ ઉર્જા. જોઈ લો, શબ્દોમાં જ કહે છે કે જે અંતિમ ગતિ ઉર્જા હશે એ 10%, પણ કોની? પ્રારંભિક ગતિ ઉર્જાની. 10/100. ટકા દૂર કરવા માટે 100 વડે ભાગવાના. અને પેલું KIનું મૂલ્ય આપણે શું મૂકીશું? 1000. આ બાજુ થશે 1/2 mVF². ચલો, અહીંયા થશે બરાબર 100 જૂલ. ચલો, VFને સૂત્રનો કરતા બનાવું તો આ 2 કે થશે તે ગુણાકારમાં 2 ગુણ્યા 100 ભાગ્યા m. 2 ગુણ્યા 100 50 ગુણ્યા 10⁻³ જો આવું થશે. ઉપર 200 તો છે જ, બરાબર, ભાગ્યા 50 એટલે 4 આવશે. અને પેલા 1000
એટલે 4000 થશે. તો વીએફ બરાબર અંતિમ ઝડપ એમ કહીશું એ આપણા માટે 4000નું વર્ગમૂળ લેવાનું થાય. એ કેટલું થશે? 63.2 મીટર પ્રતિ સેકન્ડ. આટલું આવ્યું, 63.2 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે જોઈએ કે પહેલાં 200 ઝડપ હતી, 200 મીટર પ્રતિ સેકન્ડ. કેટલી? 200 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ હતી, પણ કેટલી થઈ ગઈ? 63.2. તો આપણે એમ કહીએ ચલો 200 ઝડપ હતી, એમાંથી 63.2 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ થઈ, તો ઘટાડો કેટલો થયો? ઘટાડો 200 ઓછા 63.2, 200 ઓછા 63.2 કેટલો થયો? 136.8. આપણને આટલો ઘટાડો થયો. જો 200 આપણે મીટર પ્રતિ સેકન્ડ લઈએ તો ઘટાડો આપણા કિસ્સામાં 136.8 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો 100 લઈએ તો આપણે ટકા લાવવા છે. 100 ગુણ્યા 136.8 ભાગ્યા 200, એટલે અહીંયા તો લોપ થવાનો શૂન્ય, અહીંયા ભાગ્યા 2 કરું તો આપણો જવાબ થશે 68.4% ઘટાડો થયો ગણાય. તમે તમારી ટેક્સ્ટ બુકમાં નીચે મેં લખ્યું છે, તમે જોજો, ત્યાં તમને કીધું છે કે આ ઘટાડો જે છે ભાઈ એ 90% નથી, 90% નહીં, પણ કેટલો? 68.4 એટલે લગભગ 68% જેટલો થાય છે. એટલે આપણે અહીંયા ઘટાડો 68% આપણે ગણીશું. મિત્રો, તો આપણે આવો દાખલો તમને પૂછાય તો આપણે યાદ રાખીશું અને એને ધ્યાનમાં રાખીને આપણે આજનું કામ અહીંયા અટકાવીએ છીએ. મિત્રો, ફરી મળીશું આવતી વખતે લેક્ચર નંબર 5માં. જે પણ અહીંયા નોંધાય આપણે બ્લેકબોર્ડમાં લખાય છે એ તમે તમારી નોટબુકમાં સારી રીતે નોંધજો, એ તમને ત્યાં એ કામ લાગશે. ઓકે.